કર્યું. અજય ગૌ માતા તારીખ 26/8/2025 ગામ કબીરપુરા, ગુજરાત કે પટેલ, તાલુકા વડગામ, જિલ્લા બનાસકાંઠા. આપણે ઓબાની વચ્ચે અમુક હળદરના બેડ બનાવ્યા હતા અને એ બેડ આ રીતના તૈયાર થયા છે. આટલી ઊંચાઈ થઈ છે અને ઓબાના 2 લાઈન વચ્ચે આ કરેલું છે અને ઓબા વચ્ચે પણ હળદર મેં લગાવી છે. એ થોડી મોડી લગાવી હતી, આ થોડી વહેલી લગાવેલી છે એટલે આટલી ઊંચાઈ થઈ છે, આટલી તંદુરસ્ત. અને આગળની હળદર પણ હું તમને બતાવું. બે ઓબા વચ્ચે આપણે હળદર લગાવેલી છે. ક્યાંક મરચીના રોપા પણ છે અને 2 ઓબા વચ્ચે આપણે 5x12 ઓબા લગાવેલા છે. એમાં આપણે શણ વાવ્યું હતું. એ શણને રોટાવેટરથી પાડી દીધું, જમીન ભેગું કર્યું. અને હવે ક્યાંક ભીંડા છે, ક્યાંક મરચી છે. બાકી જે 5 ફૂટનું અંતર છે 2 ઓબા વચ્ચેનું, એમાં આ રીતની હળદર તૈયાર થાય છે. ક્યાંક ભીંડા પણ આવી રીતના રાખ્યા છે. હમણાં જ સફાઈ કરી. નિંદામણ જે સાઈડમાં હતું, 2 ઓળની વચ્ચે હતું, એ સફાઈ કરી અને આ રીતની હળદર પણ છે અને ઓબા પણ તૈયાર થાય છે. ઓબા આ રીતના આવે, નવી ફૂટ આવે છે. પણ હમણાં અંદર પેલું હતો આળો, શણ હતું એટલે દવા, લીમડાનું તેલ ને એવું બધું છંટવાનું નહીં, પણ હવે છોટી દેવાનું છે. કારણ કે ક્યાંક પોદળો ખાઈ જાય છે ઈયળ. પણ સફાઈ થયા વગર આપણે છોટીએ તો મેળ નહોતો આવતો. એટલે આ રીતનું આપણું આયોજન છે. અને આપણે બોર્ડર ઉપર તો નારિયેળી વાવેલી જ છે. એ નારિયેળી છે અને એની નજીકમાં જામફળ છે, 2ના વચ્ચે, નારિયેળી વચ્ચે. અને સરગવા પણ છે આપણે. પછી મધુબિંદુ પપૈયું પણ એક અંદર છે વચ્ચે અને પેલી બાજુ સાઈડમાં છે. કેળ પણ છે. એ બધું આપણે તૈયાર છે, થાય છે. અને હાલની આ પોઝિશન આવી રીતની છે. જોઈએ હવે કેવી રીતનું રહેશે. હળદર આ રીતની 2 ઓબાના 5 ફૂટ અંતરમાં 1 અથવા 2 એવી રીતે આપણે હળદર લગાવી છે. ક્યાંક 1 લગાવી છે, ક્યાંક 2 લગાવી, 2 વાવી હોય પણ 1 ઉગી હોય. આવી રીતની આ હળદર તૈયાર થાય છે. મરચાં પણ આવું થોડી શણ વાયેલું હતું એટલે વીણાના નહીં, એટલે પાકી ગયા છે. એટલે આ રીતનું મિશ્ર ખેતી કરીએ તો હવે સુતળી ભાગીને આપણે આમાં બટાકા આવશે. બટાકા અમુક થોડા બીડ વહેલા વાવી દઈશું એટલે આવતી બજારમાં પછી થોડા મોડા વાવીશું. અને એ રીતનું મથામણ ચાલુ છે. જોઈએ હવે કેવી રીતનું રહેશે. ગૌ માતા કી જય, ભારત માતા કી જય.